રાજ્યમાં આઈએએસ અધિકારીઓના મોટા પાયે બદલી સામે આવી છે। 28 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। પ્રભવ જોશીને જીઆઈડીસીના જોઈન્ટ એમડી બનાવાયા છે। આઈઆર વાળાને જૂનાગઢ મનપા કમિશનર બનાવાયા છે। સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મનપા કમિશનર બનાવાયા છે। સ્મિત લોઢાને સુરત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે। એચજે પ્રજાપતિને અમરેલી ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે। કેજે રાઠોડને ડીજીવીસીએલના એમડી બનાવાયા છે। કેપી જોશીને દ્વારકા ડીડીઓ બનાવાયા છે। ડીકે બ્રહ્મભટ્ટ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તેઓને બનાવવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સમજતા નિકુંજ જાની ફોનલાઈન ઉપર જોડાયા છે। નિકુંજ, રાજ્યમાં આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે, વિગતો શું? 28 જેટલા આઈએએસ અધિકારીઓ છે જેના બદલીના ઓર્ડર સામાન્ય વહીવટ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યા છે। મહત્વના જે અધિકારીઓની બદલી થઈ છે તેમાં ગૌરાંગ મકવાણા અને ઉત્તર ગુજરાત વીજ કંપની યુજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેની બદલી કરાઈ છે। થોડા સમય પહેલા જ બદલી થયેલા પ્રભવ જોશીને જીઆઈડીસીમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક જે છે તે કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે આઈઆર વાળાની નિયુક્તિ કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે એસ.આર. રમેશચંદ્રની નિયુક્તિ કરાઈ છે। અમરેલીના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે એચ.જે. પ્રજાપતિને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ડાંગ સહિતના અનેક જિલ્લાઓમાં નવા જિલ્લા વિકાસ અધિકારીઓની નિયુક્તિ થઈ છે। પીજીવીસીએલ, ડીજીવીસીએલ, જેડા એમ અલગ અલગ જે સરકારી નિગમો છે તેની અંદર મેનેજિંગ ડિરેક્ટરની નિયુક્તિઓ જે છે તે પણ કરવામાં આવી છે। તો સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને 28 જેટલા આઈએએસ અધિકારીઓના બદલીના ઓર્ડર કર્યા છે। આ પૈકીના ઘણા એવા અધિકારીઓ પણ છે કે જે ગેસ કેડરની અંદર થોડા સમય પહેલા તેમને આઈએએસ અધિકારી તરીકેનું પ્રમોશન મળ્યું હતું, પરંતુ પ્રમોશન મળ્યા બાદ જે તે જગ્યા પર તેમની નિયુક્તિ હતી અને હવે તેમની બદલીઓ થઈ છે। બિલકુલ, આભાર વિગતો બદલ।